લાઈવ ન્યૂઝ ભાભર રેલવે સ્ટેશન પર ભુજ બાદરા ટ્રેન ઊભી રહેતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ભાભરમાંથી પસાર થતી એક્સપ્રેસ ટ્રેનોના અગાઉ સ્ટોપેજ ન હોવાના કારણે આ વિસ્તારની પ્રજા ખૂબ હાલાકીનો સામનો કરી રહી હતી, જેમાં ભુજ બરેલીને અગાઉ સ્ટોપેજ મળતા આ વિસ્તારના લોકોને આશા જાગી હતી કે મુંબઈ સુરત તરફ જવા માટેની ટ્રેન ભુજ બાદરાનું પણ સ્ટોપેજ મળે તો સારું અને આ ટ્રેનનું સ્ટોપેજ આપે તો ભાભર વાવ સુઈગામ સહિત થરાદ તાલુકાના લોકોને ખૂબ લાભ થશે, જેના અનુસંધાને ભુજ બાદરા ટ્રેનના સ્ટોપેજ માટે ભાભરના લોકોના અથાગ પ્રયાસથી આખરે ભાભરને ભુજ બાદરા ટ્રેનનું આજે 20 જાન્યુઆરી 2025ના રોજ અઠવાડિયામાં 2 દિવસનું સ્ટોપેજ મળતા આ વિસ્તારના લોકોમાં ખુશી જોવા મળી હતી। આજે આ ટ્રેન ભાભર રેલવે સ્ટેશન પર ઊભી રહેતા ગાડી તેમજ ડ્રાઈવરનું ફૂલોથી સ્વાગત કરી ભારત માતા કી જયના નારા સાથે શ્રીફળ વધેરી લોકોએ તેનું સ્વાગત કર્યું હતું અને ગાડીના વધામણા કરવા માટે ભાભરની જનતા ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ભર શિયાળે દિવાળી જેવો માહોલ સર્જાયો હતો અને સ્ટેશન પર આવેલ તમામ પ્રજાજનોએ એકબીજાને મીઠાઈ ખવડાવી મોં મીઠા કરાવ્યા હતા। ભુજ બાદરા ટ્રેન ભાભર સ્ટેશન પર ઊભી રહેતા એક અલગ નજારો જોવા મળ્યો હતો અને ગામના લોકોએ રેલવે મંત્રાલયનો આભાર વ્યક્ત કર્યો હતો। પાટણ લાઈવ ન્યૂઝ અહેવાલ સુનિલભાઈ ગોકલાની, ભાભર, બનાસકાંઠા। ટ્રેનનો લાભ પૂરા ગામને મળે એના માટે મહેનત કરી છે। મારા પપ્પાની રજા મળી, રાત દિવસ લોહી પાણી એક કરીને મારી ટીમમાં મારા ભરતભાઈ ગઢેચા, અરવિંદભાઈ પટેલ એટલે એબી પટેલ, દિનેશભાઈ ઠક્કર એનઆર અને હું રાત દિવસ મહેનત કરી છે। એક મહિનામાં 5 વાર અમે મુંબઈ જવું પડ્યું હતું, 5 વાર ગયા છીએ અને કોઈએ હા ના નથી કરી। જ્યાં જવું પડે ત્યાં આ ભાભરને આપણે જશ કેવી રીતે મળે, આખા ગામનો જશ છે અને આખા ગામનો લાભ મળે એમ છે અને આપણે આ કઈ રીતે ટ્રેનને ભાભર સ્ટોપેજ લાવો આના મહેનત માટે અમે બધાએ મહેનત કરી અને આખા ગામનો આમાં સાથ અને સહકાર આપ્યો છે અને મારા બધા પત્રકાર બધા ભાઈઓ એમનો પણ સપોર્ટ મને પૂરેપૂરો મળેલો છે અને એનાથી જ આ બધું આ કામ પૂર્ણ થયું છે। પાટણ લાઈવ ન્યૂઝ।